નમસ્કાર મિત્રો, BA સેમિસ્ટર 1 ગુજરાતી વિભાગ પેપર નંબર કોર કમ્પલસરી 101ના યુનિટ પ્રથમ એના આગળના પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ યુનિટમાં આપણે આગળ મધ્યકાલીન જે સાહિત્ય સ્વરૂપો છે એમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો. જે સાહિત્યિક સ્વરૂપ પૈકી રાસ, રાસો, પદ, ફાગો, પ્રબંધ વગેરેનો સમાવેશ કરી શકાય. આમાં હવે આગળનું જે સાહિત્ય સ્વરૂપ છે જેને આપણે આખ્યાન એવા નામે ઓળખીએ છીએ. મિત્રો, ગુજરાતી સમાજના આપણા પૂર્વજો, આપણા વડીલો, સ્ત્રીઓ, પુરુષો ભાગ્યે જ કોઈ આ આખ્યાન શબ્દથી અજાણ હશે. આજના આ નાટકો અને ફિલ્મો અને આ મોબાઈલની દુનિયામાં ભલે આખ્યાન વિસરાતા ગયા, પરંતુ હજી પણ ગામડે ગામડે ક્યાંક ને ક્યાંક આપણે આખ્યાનો ભજવાતા જોઈ શકીએ છીએ, આખ્યાનો રમાતા જોઈ શકીએ છીએ. આજે વધારે પ્રખ્યાત છે, આપણે જાણીએ છીએ એમ રામાપીરનું આખ્યાન, રામાપીરનો પાઠ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આવો જે શબ્દ આપણા મન સુધી પહોંચ્યો છે, અત્યારે આપણી પેઢી સુધી પહોંચ્યો છે કે આ આખ્યાન શું છે. તો એક તો એ વાતની સ્પષ્ટતા અગાઉ જ કરી લઈએ આપણે કે આખ્યાન સાથે કવિ, આખ્યાનકાર શિરોમણી પ્રેમાનંદનું નામ સંકળાયેલું છે. એક આખ્યાનમાં પોતાનો પરિચય આપતા લખે છે, વીર ક્ષેત્રે વડોદરું પ્રેમાનંદ મારું નામ, 10મ સ્કંદ અધ્યાય 80 કહું હું સુદામા ચરિત. જે કૃતિમાંથી આગળ આપણે ભણવાનું છે એ સુદામા ચરિતના આરંભમાં એ પોતાનો પરિચય આપતા એ કહે છે કે વીર ક્ષેત્ર વડોદરું પ્રેમાનંદ મારું નામ. તો વડોદરામાં થઈ ગયેલા કવિ પ્રેમાનંદ એ આખ્યાનનો પર્યાય છે, આખ્યાનકાર શિરોમણી છે. તો પ્રથમ આ આખ્યાન શબ્દની વ્યુત્પત્તિ, એના સ્વરૂપ, બાહ્ય સ્વરૂપ, એનું આંતરિક સ્વરૂપ અને એનો વિકાસ ક્રમની ટૂંકમાં અહીંયા ચર્ચા કરવાનો ઉપક્રમ આપણે રાખીશું. તો અહીં આ ખ્યાન, આ વત્તા ખેત, આ પ્રમાણે ઘટેલું, આ પ્રમાણે થયેલું, આ પ્રમાણે બનેલું, કંઈક એવો આપણને એ વ્યુત્પત્તિમાંથી અર્થ પ્રાપ્ત થાય છે. એના પરથી ધીરે ધીરે આખ્યાન એવો શબ્દ આપણને પ્રાપ્ત થયો. તો વાત એ નક્કી થઈ કે જે આખ્યાનનું જે વિષય વસ્તુ છે એ કાલ્પનિક હોતું નથી. અર્થાત આખ્યાન એ કલ્પનાથી કવિ લખી શકતા નથી. આવા આખ્યાનના વ્યુત્પત્તિ અને એની વ્યાખ્યા બાંધતા આપણા અર્વાચીન કવિ, વિવેચક, વાર્તાકાર શ્રી રાવી પાઠક નોંધે છે, મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કહું છું. આખ્યાનો વધારે સુશ્લિષ્ટ હોવા જોઈએ. તો એ જ રીતે ગુજરાતી ભાષા સાહિત્યના પ્રથમ સોનેટકાર શ્રી બળવંતરાય ક ઠાકોર કંઈક આખ્યાનની સમજણ આપતા નોંધે છે, મહાકાવ્ય અને આખ્યાન કાવ્ય વચ્ચેનો ભેદ હું આખ્યાન કાવ્ય ઓછો લાંબો પણ વધારે સુશ્લિષ્ટ એ પ્રમાણે નથી જોતો. ગૌરવ, ગાંભીર્ય, ઉદાત્તતા એ આખ્યાન કાવ્યો મહાકાવ્યોથી ઉતરે એ મારું દર્શન છે. આ રીતે બળવંતરાય
ઠાકોરે પણ આખ્યાનને કોઈક રીતે સ્વરૂપને બદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. વાત એ આવી કે આખ્યાન એ મહાકાવ્ય નથી. મહાકાવ્યથી નાનું કદમાં એના વિષય વસ્તુના વિસ્તારની દ્રષ્ટિએ, પણ એમાં એક સુગ્રથિતપણું હોવું જોઈએ. તો એ રીતે આવી એક બે મહત્ત્વની વ્યાખ્યાઓ જોયા પછી આપણે વાત કરીએ. તો પહેલાં એ પણ વાત કરી દઈએ કે જે સ્વરૂપ પ્રેમાનંદથી સિદ્ધ થયું, એ સ્વરૂપ એમની આગળ કોણે કોણે ખેડવાના પ્રયાસો કરેલા. તો સૌપ્રથમ એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ કંઈક એવો સુદામા ચરિત જેવી કથા લખવાનો પ્રયાસ કરેલો, કૃષ્ણ સુદામાની મૈત્રી વિશે કશુંક લખવાનો પ્રયાસ કરેલો. કંઈક એમાં લક્ષણો થોડા ઘણા આખ્યાનના હોવાનું અનુમાન આપણા વિવેચકોએ જોયું છે અને કર્યું છે. ત્યાર પછી એ જ આખ્યાનના સ્વરૂપમાં આગળ જતાં પાટણના કવિ શ્રી ભાલણ પણ આખ્યાનો રચવાનો પ્રયાસ કર્યો. આગળ જે વાત હતી એ એક લાંબુ કાવ્ય તો નરસિંહ મહેતા પાસેથી મળ્યું, કંઈક આખ્યાનને મળતું સ્વરૂપ તો એમાં હતું, પરંતુ એમાં વ્યવસ્થિત રીતે એનું જે વિભાજન છે, એવા કડવા, એમાં મુખબંધ, એમાં ઢાળ, એમાં વલણ, એનો ઉમેરવાનું કામ ભાલણે કર્યું. ભાલણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, સંસ્કૃતનું જ્ઞાન સરસ હતું. તો એ ભાલણે આપણે જાણીએ છીએ એમ કાદંબરી કૃતિનો સરસ અનુવાદ પણ ગુજરાતીમાં કરેલો. પરંતુ ભાલણની મર્યાદા આખ્યાનકાર તરીકે રહી કે જે મૂળ કૃતિઓ હતી એને સંપૂર્ણપણે વફાદાર રહીને આખ્યાનો રચતા. એટલે એમના આખ્યાનો જે તે સમયે એટલા લોકપ્રિય બની શક્યા નહોતા. ત્યાર પછી આવે છે નાકર. નાકર નામના આખ્યાનકારે ખૂબ નાટકો રચ્યા, પરંતુ એમણે નાટકોમાં એટલા બધા નાટકો રચી નાખ્યા કે એમાં કોઈ પ્રકારની આપણે જેને ગુણવત્તા કહીએ એવું ઓછું જોવા મળ્યું. પરંતુ એ આખ્યાનને એક રીતે કહીએ કે પાળવાનું, પોષવાનું કામ કર્યું. ત્યાર પછી કરમણ અને વીરસિંહ નામના બે આખ્યાનકારોએ પણ એ રીતે આખ્યાનો રચવાનો પ્રયાસ કરેલો. એટલે આમ કહી શકીએ કે થોડે ઘણે અંશે નરસિંહ મહેતાએ બીજ વાવ્યા, ભાલણ આખ્યાનના પિતા બન્યા, નાકરે પોષવાનું કામ કર્યું, એ થકી આપણે એમને માતાનું કૃત્ય કર્યું એવું કહી શકીએ. અને એ આખ્યાનનું સ્વરૂપ વિકસતું વિકસતું જ્યારે પ્રેમાનંદ પાસે પહોંચ્યું, ત્યારે પ્રેમાનંદે જાણે કે જેમ સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રીતત્વ એનો પુરુષ આપે, એનો પતિ આપે, એમ એ પ્રેમાનંદે આખ્યાનના સ્વરૂપને 16 કળાએ ખીલવું. એમાં અગાઉના આખ્યાનકારોનો યશ આપણે ઓછો ન નોંધી શકીએ, પરંતુ પ્રેમાનંદે આવ્યા અને એમણે આખ્યાનને સાચા અર્થમાં સ્વરૂપ સિદ્ધ કર્યું, વિશેષ લોકપ્રિય બનાવ્યું. આજે તો એ વાત સ્પષ્ટ રીતે કહેવાય છે કે આખ્યાનો તો પ્રેમાનંદના. તો આવું જે લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ જે તે સમય હતું આખ્યાન, એ 17મા સૈકામાં આપણે ત્યાં જે મુસ્લિમ સલ્તનત આખા ભારતમાં લગભગ પ્રવર્તમાન છે, મધ્યકાલીન સાહિત્યનો સમય છે, નરસિંહ મહેતા પછીનો અને દયારામ પૂર્વેનો. એ સમયગાળામાં લોકો જ્યારે આ પ્રજાથી ત્રસ્ત હતા, ત્યારે એને મનોરંજન પૂરું પાડવા, સમાજના પ્રશ્નોનું દર્શન કરાવવા, ભિન્ન ભિન્ન રસો દ્વારા ભાવકને પરિપ્લાવિત કરવા પ્રેમાનંદે આખ્યાનોની રચના કરી. અને ચોરે ચૌટે માણભટ્ટ સાથે એ પ્રકારનું એક માટીની મટુકી લઈને એના હાથમાં ભિન્ન ભિન્ન પ્રકારની વીંટીઓ પહેરી અને ચોરે ચૌટે આવા આખ્યાનો પ્રેમાનંદના પ્રગટ થતા હતા. એ દ્વારા માણભટ્ટનું પ્રેમાનંદનું ગુજરાન પણ ચાલતું હતું. એક આગળ જુદી આખી વાત છે, પ્રેમાનંદનું જીવન કવનની વાત આપણે આગળ વિસ્તારથી કરીશું. પરંતુ અહીં આ આખ્યાનો જે તે સમયે સાંજના રાતે જમી પરવારીને બધા એકત્રિત થતા ગામના ચોરે ચૌટે, અને આ આખ્યાનો વિસ્તારપૂર્વક રજૂ થતા. અને
ભાવકોને આનંદ આપવાનું કામ કરતા, મનોરંજન પૂરું પાડવાનું કામ કરતા. તો આવું જે આખ્યાન છે એનું જો અંતરંગ તપાસીએ, એનું આંતર સ્વરૂપ, તો સૌથી મહત્ત્વની બાબત છે એનું વિષય વસ્તુ. તો આપણે અગાઉ કહ્યું એમ આખ્યાનનું વિષય વસ્તુ ક્યારેય કાલ્પનિક ન હોઈ શકે. એટલે કે કાલ્પનિક વિષય વસ્તુ ઉપર આખ્યાન ન લખી શકાય, લખાયા નથી. એટલે કે આખ્યાન એ પૂર્વે પ્રખ્યાત થઈ ગયેલું વિષય વસ્તુ હોય. પૂર્વે એટલે ક્યારે? તો કે રામાયણ, મહાભારત જે આપણા પ્રાચીન ગ્રંથો છે એમાં જે વિષય વસ્તુ આવતું હોય એના ઉપર એને વિષય વસ્તુ બનાવીને આખ્યાનો રચાવા જોઈએ અને રચાયા છે. આપણે એમ પણ કહી શકીએ કે આખ્યાન ઉપરથી જ એના સ્વરૂપના લક્ષણો કદાચ નક્કી કરવામાં આવ્યા હોય. તો આજે આપણે જોઈએ પ્રેમાનંદનું એક આખ્યાન કે ભાઈ અભિમન્યુ આખ્યાન, કે પછી નળ આખ્યાન, કે પછી ભાલણનું રામ વિવાહ આખ્યાન, કે પછી આ પ્રેમાનંદનું જ સુદામા ચરિત. આ બધું શું બતાવે છે? તો આ વિષય વસ્તુ ઉપરથી જ આપણને ખબર પડે છે કે આ બધા જ વિષય વસ્તુ કોઈને કોઈ રીતે આપણા મહાકાવ્યો રામાયણ અને મહાભારત ઉપર, એના કોઈ પ્રસંગો ઉપર આધારિત છે. તો એમ રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણોમાંથી કોઈ ઘટના પ્રસંગ લઈને આખ્યાનકાર પછી એમાં પોતાનું ઉમેરણ કરીને પછી એમાં કંઈ જરૂર પડે ભિન્ન ભિન્ન રસો, કોઈ નાનકડો પ્રસંગ, કોઈ નવું પાત્ર ઉમેરવામાં આવે તો ચાલે. પણ મૂળ વિષય વસ્તુ છે એ આપણા પુરાણો ઉપર આધારિત, પૌરાણિક સાહિત્ય ઉપર આધારિત, પ્રખ્યાત અને આપણા જનમાનસના મગજમાં એ વિષય વસ્તુ પડેલું હોવું જોઈએ. તો એ રીતે આખી વાત છે વિષય વસ્તુની. ત્યાર પછી આવે છે પાત્ર નિરૂપણ કલા. આખ્યાનમાં મુખ્યત્વે પૌરાણિક વિષય વસ્તુ નિરૂપાતો હોવાથી એમાં મૂળ જેવા જ પાત્રો નિરૂપવામાં આવતા. જેમ કે અભિમન્યુ આખ્યાન હોય તો એમાં મુખ્ય પાત્ર જે મહાભારતમાંથી આપણને મળે છે એ અભિમન્યુ અને ઉત્તરા એ કેન્દ્ર સ્થાને હોય. જો નળાખ્યાન હોય તો નળ, દમયંતી, પુષ્કર આ બધા મહત્ત્વના પાત્રો હોય. રામ વિવાહ આખ્યાન હોય તો એમાં રામ હોય, લક્ષ્મણ હોય, સીતા હોય, જનક રાજા હોય વગેરે હોય. તો આ રીતે વિષય વસ્તુ જો પ્રાચીન છે, પૌરાણિક છે, તો સ્વાભાવિકપણે છે કે એના જે પાત્રો છે પણ એ પ્રકારે પૌરાણિક વિષય વસ્તુમાંથી જ લીધેલા હોવા જોઈએ. હા, પછી અંશતઃ પાત્રોમાં થોડુંક પરિવર્તન કરે, કારણ કે એ પ્રેમાનંદને 17મા સૈકાનું આખ્યાન રચવાનું છે. તો એમાં એને સમય પ્રમાણે થોડા ફેરફારો કરવા પડે એના વાણીમાં, એના વર્તનમાં, જેથી કરીને જે સાંપ્રત જે સમાજ છે જે એ આખ્યાનનો આનંદ લઈ રહ્યો છે એનો આનંદ લઈ શકે. ત્યાર પછી આવે છે રસ નિરૂપણ. સ્વાભાવિક છે કે કોઈ પણ ભાવકો, પ્રેક્ષકો, શ્રોતાઓ કૃતિ પાસે શા માટે જાય? તો કે થાક્યા પાક્યા જીવનમાંથી આનંદ લેવા માટે. તો એ માટે એને કૃતિમાંથી રસ પડવો જોઈએ, આખ્યાનમાંથી રસ પડવો જોઈએ. તો આવી રીતે આખ્યાનનો કથાપટ વિવિધ રસોઈની ખીલવણી માટે પૂરતો હતો. એટલે કે એનો વિસ્તાર જે લાંબો છે, કડવાબદ્ધ કલેવર જેને કહેવાય. એટલે એમાં આરામથી પેલો આખ્યાનકાર નિરાહતે પોતાના વિષય વસ્તુની વાત કરતાં ભિન્ન ભિન્ન રસોનું સુંદર નિરૂપણ એ કરી શકે. તો એમાં કોઈક મુખ્ય રસ હોય, જેમ કે સુદામા ચરિતમાં હાસ્યરસ સાથે અદ્ભુત, કરુણ વગેરે રસોનું નિરૂપણ પણ પ્રેમાનંદે કર્યું છે. તો એ રીતે ઓખારણ, એ રીતે નળાખ્યાનમાં કોઈક મુખ્ય રસ હોય, કરુણ, પછી વચ્ચે વચ્ચે શૃંગાર, હાસ્ય, અદ્ભુત, એ બધા જ રસોની નિરૂપણ સતત ચાલ્યા કરે, રસોનું નિરૂપણ એમાં આવ્યા કરે. ત્યાર પછી આવે છે સમકાલીન જીવન રંગો. અહીંયા સર્જકની ખરી કસોટી છે. એને જે તે સમયનું આખ્યાન રચવાનું છે. જે પ્રસંગ છે એ તો મૂળ કૃતિમાં પડ્યા જ છે. રામાયણની પ્રસંગ આપણે કોણ નથી જાણતા, મહાભારતના પ્રસંગોને કોણ નથી જાણતા, પરંતુ એને જ્યારે આખ્યાનમાં લઈને પ્રેમાનંદ જ્યારે સમાજ આગળ પ્રગટ થાય છે ત્યારે એ આ આખ્યાનમાં સમકાલીન જીવન રંગોની ગૂંથણી કરે. એટલે એના પાત્રોના પહેરવેશો, એ પાત્રોની બોલી, પાત્રોના
પ્રસંગોના રીત રિવાજો, દર, દાગીના, ઘરેણાં શું પહેર્યા છે, કેવી માન્યતાઓ છે, ભૂત પ્રેત વિશેની, લગ્નના શું રિવાજો છે, મૃત્યુના શું રિવાજો છે. તો આ બધું જ જે તે સમયનું આખ્યાનકાર એમાં લાવે, સાંપ્રતનું સમયનું, જેથી કરીને શ્રોતાઓને વિશેષ આનંદની પ્રાપ્તિ થાય. ત્યાર પછી આવે છે ભાષા શૈલી. આખ્યાન એ મુખ્યત્વે પરફોર્મિંગ આર્ટ. ઘણીવાર તો આપણે કહ્યું પહેલાં આખ્યાનો માટીના ઘડા ઉપર વગાડીને, વીંટીઓ પહેરીને રજૂ પણ થતા. ત્યાર પછી આખ્યાનોના મંચનો પણ થતા. તો એ પરફોર્મિંગ આર્ટ જેને કહેવાય હોય, એ રજૂ કરવાનું ને સામે શ્રોતાઓએ સાંભળવાનું જ્યારે હોય, ત્યારે એમાં સરસ ભાષા, સમકાલીન ભાષા, જે તે વિસ્તારમાં બોલાતી ભાષા, પ્રદેશમાં બોલાતી ભાષા, સ્ત્રીઓની ભાષા, પુરુષોની ભાષા, પાત્રોની ભાષા, જાતિની ભાષા, સમાજની ભાષા સાથે આખ્યાનકાર કામ પાડે. એક રાજા કેવો બોલે, એક રૈયત કેવો બોલે, પ્રજા કેવો બોલે, તો એ બધાનું ધ્યાન રાખીને આખ્યાનકાર એ ભાષા શૈલીનું સરસ નિરૂપણ કરતા. સ્ત્રીઓમાં પુરુષોના અંગ, આભૂષણો, નગર, વન, ઉપવન, યુદ્ધ, સ્વયંવર કેવી રીતે યોજાતો હતો, એની કઈ પદ્ધતિઓ હતી, એ બધી જ વિગતોનું સૂક્ષ્મતાથી નિરૂપણ ભાષા શૈલીના આધારે આખ્યાનકાર કરતા. તો આ રીતે જે આખ્યાનનું જે સ્વરૂપ છે અંતરંગ, એ અંતરંગમાં આપણે જોયું તેમ મુખ્યત્વે વિષય વસ્તુ, પાત્ર નિરૂપણ, રસ નિરૂપણ, સમકાલીન જીવન રંગોની રંગપૂર્ણી, ભાષા, વર્ણનો વગેરે એ નોંધપાત્ર એના અંતર્ગત સ્વરૂપ તરીકે આપણે ઓળખી શકીએ. તો મિત્રો, અહીંયા આપણે આખ્યાનનું જે સ્વરૂપ છે એ ખૂબ જ લવચિક છે, ખૂબ જ સુંદર છે, રસપ્રદ છે. એટલે એનો જે પાર્ટ 2 છે સ્વરૂપનો, એટલે કે આખ્યાનનું બહિરંગ, એની વાત આપણે ફરી ક્યારેક કરીશું. આપ સૌનો આભાર.